ડભોઈ કેવડિયા મુખ્ય માર્ગ પર ડભોઈ તાલુકાના અકોટી ગામ પાસે આવેલા ઢાઢર નદીના જોખમી વળાંક પર મધ્યરાત્રિ દરમિયાન અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ વ્યસ્ત માર્ગ પર સાઇનબોર્ડ અને રિફ્લેક્ટરની વ્યવસ્થા ન હોવાને કારણે ટ્રક અને ટ્રેલર ચાલકો વચ્ચેનો કાબુ ગુમાવી બેઠા હતા. બે અલગ અલગ બનાવોમાં વાહનો ડિવાઈડર સાથે અથડાઈને ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં પલટી ગયા. સદનસીબે આ બંને અકસ્માતોમાં કુલ 4 લોકોનો આપાત બચાવ થયો છે. સ્થાનિકો અને વાહન ચાલકોનું કહેવું છે કે આ વળાંક લાંબો અને જોખમી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા નથી. વારંવાર અકસ્માતો છતાં તંત્ર મૌન હોવાનું જણાય છે. હવે લોકો દ્વારા તાત્કાલિક સાઇનબોર્ડ, રેડિયમ રિફ્લેક્ટર અને લાઇટિંગ व्यवस्था ઊભી કરવાની માંગ ઉઠી છે. मैं सर ये अपने गाड़ी लेके आ रहा था, 50 की स्पीड में चल रही थी गाड़ी. उसमें क्या है वो बोर्ड लगा नहीं है यहाँ पे और वो थोड़ा वो दिख रहा है अपना एक्टिवा से ऐसे वहाँ पे गाड़ी अनबैलेंस हो गई थी. अनबैलेंस होने के चक्कर में ये गाड़ी आके यहाँ पे पलटी हो गई थी. तो आपका और लेकिन बोर्ड नहीं लगा है, इसके चक्कर में गवर्नमेंट से मैं विनती करना चाहता हूँ तो आप थोड़ा सा रिक्वेस्ट करके बोर्ड लगवाइए यहाँ पे. ये टर्निंग है ऐसा बोर्ड लगना हाँ, वो चाहिए. बहुत ज़्यादा वो ये अंधा मोड़ है, पूरा अंधा मोड़ है, पूरा टर्निंग है एकदम. आप कहाँ से कहाँ जा रहे मैं हैं? राजस्थान मतलब अहमदाबाद से लोड किया था, बेंगलोर जा रहा था. क्या भरा है गाड़ी में? ये जाली गए. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.